હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. ફરીથી એક મારા નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો બધાય? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે રક્ષાબંધન વિશે. તો બેન ભાઈના આ પવિત્ર તહેવારને રક્ષાબંધન કહેવામાં આવે છે. તો મિત્રો, મારા ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો આવેલો છે. એનામાંથી આજે એમ થયું કે રક્ષાબંધન વિશે એક વ્લોગ બનાવી નાખીએ. તો આજે એ વાત હું તમારી સાથે શેર કરવા માગું છું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, એક બેની જ એક વાક્ય લખેલું છે. જે છે એ પોતાના ભાઈને શું કહે છે કે આરતીની થાળી હું સજાવું, કુમકુમને અક્ષતનું તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદાય કરું. તો મિત્રો, રક્ષાબંધન છે એ ભારતના સૌથી ધાર્મિક તહેવારોમાંનો એક તહેવાર છે. રક્ષાબંધન છે એ ભાઈ અને બહેનનો એક પવિત્ર તહેવાર છે. અને આ જે તહેવાર છે એ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ રક્ષાબંધનનો તહેવાર હોય છે. અને આ તહેવાર, રક્ષાબંધનનો તહેવાર, એ ભાઈ બહેનના પ્રેમને પ્રગટ કરે છે. રક્ષાબંધનનો તહેવાર ભાવનાઓ અને સંવેદનાનો તહેવાર છે. રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું એક પ્રતીક છે. રક્ષાબંધનના દિવસે મિત્રો, ભાઈ અને બહેન સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જાય છે, નવા કપડાં પહેરે છે અને બહેનનો હરખ જે હોય છે એ છલકાતો જ રહે છે. અને તે પોતાના ભાઈના કપાળે કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોડે છે. અને પછી બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે. અને ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું એક વચન આપે છે. અને એકબીજાને મીઠાઈઓ ખવડાવે છે. અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવના કિનારે જાય છે અને ત્યાં જઈને વિધિસર રક્ષાબંધનના દિવસે જનોઈ બદલે છે. અને આ દિવસે માછીમારીઓ પણ નાળિયેર વધેરીને દરિયાલાલની પૂજા કરે છે. આથી તેને મિત્રો નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. મિત્રો, આમ તો વાત કરીએ તો શ્રાવણ જે માસ છે એને તહેવારોનો મહિનો પણ કહેવામાં આવે છે. તમે જુઓ કે શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે. મિત્રો, શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. કાચા સૂતરના ધાગાની રાખડી હોય છે. અને હવે અત્યારે તો મિત્રો કલાત્મક રાખડીઓ બનાવવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનનું ફૂલ ફોર્મ એટલે મતલબ કે રક્ષાબંધનનો જે એક એક અક્ષરનો અર્થ સમજાવવો છે. જેમાં રક્ષાબંધન એટલે મતલબ કે રક્ષા કરજે તારી બેનની. ક્ષા એટલે ક્ષમા કરજે તારી બહેનને. બ એટલે બંધનથી મુક્ત કરજે તારી બહેનને. ધ એટલે ધ્યાન રાખજે વીરા તારી બહેનનું. ન એટલે ન ભૂલતો વીરા કદી તારી બહેનને. મિત્રો, આ તો રક્ષાબંધનનો વિડીયો. ફટાફટ તમારી બેનને શેર કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.